કરવું પડે. માં તું મને જો રજા આપે ને તો મહાદેવને મળવા માટે હું તપ કરું. આ બેટા જઈ શકે છે, તારા પિતાને આજ્ઞા મેળવી લે. દક્ષ મહારાજે સતીને તપ કરવા જવા માટે અનુમતિ આપી છે. અને યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં તપ કરવા જાય છે, નિર્ભયતાપૂર્વક જાય છે. ત્યારે એ સમય સારો હશે એટલે દીકરી કોઈ પણ જગ્યાએ તપસ્યા કરવા જઈ શકતી હશે. હવે તો જો કે હવે સારું છે, બાકી વચ્ચેનો સમય તો એવો ખરાબ સમય તો બેન દીકરી સાંજ દીવા હાથમાં પછી બહાર નહીં નીકળી હતી. એવું બધું વાતાવરણ આપણું ખરાબ થઈ ગયું હતું. અત્યારે તો શાસન સારું છે, તેથી આપણી દીકરીઓની સુરક્ષા સલામતી છે. એટલી બધી નહીં પણ છે તો ખરી જ હજી. અને મા જગદંબા સ્વયં આરાધન કરવા સતી હિમાલય પહાડમાં ગયા છે. મહાદેવનું કઠિન આરાધન કરે છે. ભગવાન શિવજીને ખૂબ યાદ કરે છે. કઠિન તપનું વર્ણન કર્યું છે. મા જગદંબા સ્વયં શંકર ભગવાનનું આરાધન કરી મહાદેવને પ્રગટ કરવા માટે પ્રયાસ કરે છે. નાગોના હાર પહેરનારા મહાદેવ. આ મહાદેવના ભક્તો માટે બહુ સુંદર સ્તોત્ર છે. મોઢે કરો, કંઠસ્થ કરો, એક પંક્તિ બોલો, જેને આપણે પંચાક્ષર સ્તોત્ર કહીએ છીએ. ત્રિલોચનાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય અવસર મળે તો શિવાલય જઈ આ સ્તોત્ર બોલો. તમારા ઘરની અંદર બોલો, સૂતી વખતે બોલો, જાગતી વખતે બોલો. પંચાક્ષર સ્તોત્ર છે. પંચાક્ષર મંત્રનો જાપ કરો. અને માક્ષર માસની અંદર તો વિશેષ પ્રકાર, આ મહિનામાં તો 5 લાખ પંચાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ મહિનાની અંદર, આ માક્ષર માસની અંદર બહુ મહિમા છે. પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો મહિનો એ માક્ષર માસ છે. ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ. આવું એક સુંદર મને ભજન સંભળાવો. દર્શન કરકે મેં પાવન હો જાઉં. અમારી સુંદર રચના છે. જજભાઈ કથાની અંદર અમે અમારી પોતાની જે અમે બધા ભેગા થઈને જે રચના કરી હોય એ જ અમે ગાતા હોઈએ છીએ. જરૂર કોઈ ગાઈ લઈએ એવું નથી, પણ વધારે એવો પ્રયાસ કરીએ કે અમે કંઈક નવું આપીએ, નવું સંભળાવીએ. દર્શન કરકે મેં પાવન હો જાઉં. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. हे महादेव, दर्शन करके मैं तो पावन हो जाऊंगा. आपके बाल में मैं तो तिल भस्म लगाऊंगा. आपके बाल में मैं तो तिल भस्म लगाऊंगा. तेरे चरण में आके मैं शीश नमाऊंगा. तेरे शरण में आके मैं शीश नमाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. તાલી મહાદેવને વાહન લે. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है.
जगत उदाहरण है भोलेनाथ, आपके सिवा मेरा कोई नहीं साथ। जगत उदाहरण है भोलेनाथ, आपके सिवा मेरा कोई नहीं साथ। हर हर महादेव का फिर नारा लगाऊंगा, हर हर महादेव का फिर नारा लगाऊंगा। तेरे चरण में आके मैं शीश नमाऊंगा, तेरे चरण में आके मैं शीश नमाऊंगा। दर्शन करके मैं तो पावन हो जाऊंगा, दर्शन करके मैं तो पावन हो जाऊंगा। भूत भयंकर आपके साथ, ऋषि मुनि देवगण जपे एक साथ। भूत भयंकर आपके साथ, ऋषि मुनि देवगण जपे एक साथ। डम डम डमरू बोले मैं हाथ बजाऊंगा, डम डम डमरू बोले मैं हाथ बजाऊंगा। तेरे चरण में आके मैं शीश नमाऊंगा, तेरे चरण में आके मैं शीश नमाऊंगा। दर्शन करके मैं तो पावन हो जाऊंगा, दर्शन करके मैं तो पावन हो जाऊंगा। हे महादेव। अरे ताली। शाबाश। हे करुणा कर हम तेरे दास, कृपा करके रहो मेरे पास। हे महादेव, हे महादेव। हे करुणा कर हम तेरे दास, कृपा करके रहो मेरे पास।
जयकार किया। दक्ष पुत्री सती तपस्या करे छे। देवताओना जय जयकार सांभळता महादेव कैलासमांथी दृष्टि करे छे। अरे दक्ष पुत्री, कठिन तपस्या? कैलास पहाड़ने छोड़ीने भगवान महादेव ज्यां सती तप करता हता त्यां आव्या छे। दूरथी जोयुं तो वाघ, वरु, सिंह, દીપડા भयंकर जानवरोनी वच्चे सफेद वस्त्रों पहेर्या छे, सफेद भस्मनुं त्रिपुंड छे, रुद्राक्षने धारण कर्या, खुल्ला केश छे। महादेवने याद करे छे, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। सफेद वस्त्रों पहेर्या छे, सफेद भालमां भस्मनुं त्रिपुंड छे। महादेव जोईने खूब राजी थाय छे। એટલું કઠિન તપ? મહાદેવ સતીને દર્શન આપવા જાય છે, પરંતુ મહાદેવને એમ થયું કે આમની ભક્તિ કેટલી પરિપક્વ છે, જરા કસોટી તો કરું. ભક્ત બિના તે પ્રથમ પીડાના અનગઢ સંકટ તેને પડ્યા. જેટલા જેટલા ભક્તો થયા છે, આ માર્ગ શુરાનો, આ માર્ગ પુરાનો. એકલા શુરાનો નહીં, પુરાનો પણ કરો, પછી પૂરો હોવો જોઈએ. અહીં અધૂરા ન હાલે. આમાં ઘણા કથા સાંભળીને માળા પકડશે ને પછી 8 દી પછી છોડી દે. માળા ક્યાં ખોવાય જેને ખબર નહીં હોય. એવું નહીં, કન્ટિન્યુટી આવી જોઈએ, નિરંતરતા રહેવી જોઈએ. નિરંતર એક પથ પર ચાલવાનું છે. ભગવાન મહાદેવને થયું સતીની પરીક્ષા કરું. સાધુનું રૂપ લે છે, સામે આવે છે, ભિક્ષાન દેહી. સતીએ આંખો ખોલે. ઓ વયોવૃદ્ધ કોઈ સાધુ મહાત્મા છે, દિવ્ય મૂર્તિથી, આમ જોતા જ મન ઠરે એવો સાધુ હતો. કારણ કે સ્વયં શિવ છે, એ તો સતીની ભક્તિની પરીક્ષા કરવી છે એટલે એક સાધુનું રૂપ લીધું છે. આમ જોતા એમ થવા લાગ્યું, ઓ મારું ભાગ્ય ખુલવાનું છે. અને જીવનમાં કોઈ યોગ્ય સાધુ મળે ને ત્યારે સમજી લેવાનું, હવે ભગવાન દૂર નથી, હવે ભગવાન નજીક છે. સાધુ એ સેતુ છે. ધન્ય વે સાધુ સંગતિ, બેની ભાગેરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. સાધુનો સંગ, સારા માણસનો સંગ, શ્રેષ્ઠ શાસ્ત્રોનો સંગ, જ્ઞાની વિદ્વાન પવિત્ર માણસ હોય, નિસ્વાર્થ વ્યક્તિ હોય, ભાવ પ્રેમ અને લાગણીથી ભરેલો માણસ હોય, તેની સાથે રહેવું. આવા માણસો સાથે મિત્રતા કરવી. અદેખાય હોય, ઈર્ષાળુ હોય, નિંદા કરતો હોય, નહીં નહીં, દૂર રહેવાનું. બીજાની ખરાબ બોલવાની આદત હોય, નહીં નહીં, વાત વાતમાં ક્રોધ કરતો હોય, આવા માણસોથી દૂર રહેવાનું છે. આમાં જેટલું ગાઈ શકું બહુ ગાઈ શકું, પણ હવે બધું આમ સમયમાં રહેવું પડે. સંગતો કરો તો એવાની ગાવું નથી આપણે. તેથી સંગ કરવામાં ખૂબ ધ્યાન રાખજો, તેવી એક બહુ હૃદયની પ્રાર્થના. અને કોઈ સારા માણસો નહીં મળે ને તો એકાંતે બેસીને અલખને આરાજે, એકલા બેસીને ભગવાનનું ભજન કરો. એવા કુસંગી લોકો સાથે ન રહેવાય, જેને ખાવા પીવાની આદત હોય. કોઈ દિવસ નથી. એક વાત કહું, જીવનમાં એવું કરજો કે ગામના પાદરમાં શિવાલય હોય, જરૂર જવું જોઈએ, પણ આપણું ઘર શિવાલય બનાવી પાદરમાં બેઠેલો શિવ તમારા ઘરે આવે. આને જીવન કહેવાય. ઘર શિવાલય હોવું જોઈએ. આમ પગ મૂકતા કોઈને અહેસાસ થવો જોઈએ, આ ઘરમાં કઈ સકારાત્મક ઉર્જા છે. આજે અમારો સોમનાથની, કૈલાસની, કાશી કથાની વ્યવસ્થા કરી મયુર પટેલ અત્યારે કાશીમાં છે, તેની સાથે મેં વાત કરી લે. અને હું કોઈ જગ્યાએ ઉતારો જોવા મોકલો, એમ કે ભાઈ મારું જબલપુર કથા હતી, મેં કીધું જરા જોઈ આવો ને ઉતારો કેમ છે, વ્યવસ્થા શું છે. તો આજ મને બપોરે હું કંઈ ખબર, બાબુ 10 ઘર મેં જોયા પણ કંઈ વાઇબ્રેશન નહીં હતા. વાઇબ્રેશન પગ મૂકતા ખબર પડે છે ક્યાંય રહેવાય એવું છે કે નથી રહેવાય એવું. આ છે માનસિકતા. એમને ખબર હોય કે કેવું રહેવા જોઈએ આપણે. આપણું ઘર એવું ભરપૂર સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય. એ ક્યારે સકારાત્મક ઉર્જા આવે? ઘરમાં ભજન થાય, સત્કર્મ થાય, સત્કાર્ય થાય, ઘરના માણસો ભજન કીર્તન કરતા હોય, ઘરની અંદર ખૂબ ભગવાનની ભક્તિ થાય, આપણા ઘરના વડીલો બેઠા બેઠા માળા કરતા હોય, દૂર ધર્મશાસ્ત્રનું અધ્યયન થતું હોય, ક્યારેક બ્રહ્મ ભોજન થાય, ક્યારેક સંત ભોજન થાય, બાલિકા ભોજન થાય, બટુક ભોજન થાય. હે ને? આવું ઘરનું સુંદર વાતાવરણ આપણે ઊભું કરીએ. કરી શકાય, બધું જ કરી શકાય, ન થઈ શકે નહીં. સાધુ બનીને આવે છે, ભિક્ષાન દેહી, આંખ ખોલી, સાધુ મૂર્તિ ફલ આપવા જાય છે.
જો સ્વીકારો. સાધુ કે તમે કોણ છો? હું તો દક્ષ મહારાજની પુત્રી, મારું નામ સતી છે, મહાદેવનું આરાધન કરું છું. શા માટે આરાધન કરો છો? સાધુ છો એટલે છુપાવતી નથી. મેં મારા મનમાં દ્રઢ નિર્ણય લીધો છે, જન્મ કોટી લગી રગર મારી બંધવું શંભુ નત રહું કુમારી. કરોડો જન્મ સુધી કુમારી રહેવા માટે મેં સંકલ્પ કર્યો છે. પરણીશ તો મહાદેવને પરણીશ. તમારે આગળ જૂઠું નહીં બોલું. તમારે આગળ શા માટે છુપાવવું જોઈએ? સદગુરુને, સાધુને, સંત એને આગળ છુપાવે નહીં. વૈદ્ય પાસે દર્દ ન છુપાવે. વૈદ્ય પાસે દર્દ છુપાવો ને તો ખોટી દવા મળી જાય. તો આપણે અચ્યુતમ કેશવમ થઈ જાય. રામ નામ સત્ય છે. એની પાસે આપણું દર્દ ખુલ્લું કરવું પડે કે મને આવું થઈ રહ્યું છે. જે ખાતા પીતા બધું કહેવું પડે કે આવું બધું કરું છું. એટલે કહી દીધું કે હું મહાદેવને પરણવા માગું છું. અને એ સાધુ સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે નિંદા કરવા લાગે મહાદેવની. ત્યારે સતી હાથ જોડીને કહ્યું, ભગવાન સાધુ છો આપ, શા માટે નિંદા કરો છો? અને નિંદકોનો કોઈ સંગ ન કરો. કોઈ ભૂલથી ને અંતે દૂર રહેવું. બીજાનું ખરાબ બોલતા હોય ને ચહેરા ખરડાઈ જાય. એનું નાકનું ટેરવું મરડે છે. જે બીજાનું જે ખરાબ બોલતા ને એના મોઢા પર તેજ ન હોય, મોઢા પર ઉર્જા ન હોય. કોઈનું સારું ના બોલી શકે તો કોઈ વાંધો નહીં, પણ કોઈનું નબળું તો બોલવું જ નહીં. દ્રઢ સંકલ્પ કરવાનો છે આપણે સવે. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. સતી હાથ જોડીને કહ્યું, સાધુ આપ તો જાણો છો કે મહાદેવની નિંદા કરનાર માણસનું મુખ જોયું તો નાહવું પડે, સ્નાન કરવું પડે, પવિત્રાકરણ કરવું પડે. શા માટે નિંદા કરો છો? બાર સતી કહ્યું, વાર તો પણ નિંદા કરે છે મહાદેવજીની. મેં મારા મનમાં દ્રઢ સંકલ્પ કર્યો, મહાદેવને મળીને હું રહીશ. હવે સતીએ નિર્ણય લીધો કે આમના જો નિંદા સાંભળતી રહીશ તો મારું પુણ્ય જતું રહેશે. તેના કરતાં તપસ્થલી છોડીને બીજી કોઈ જગ્યાએ જઈને તપ કરો. સતી પોતાના આસનેથી ઊભા થાય છે, એક કદમ ને બીજું ડગલું ભરે છે. સતીએ પહેલો સાડીનો છેડો આમ ખેંચાય છે જરૂર. સતીને એમ થયું કે આ કાંટા કાંકરામાં ઝાખરામાં ભરાઈ ગયો છે. એટલે સતી આમ જતાં પાછું વળીને જોયું તો સતીની સાડીનો છેડો એ બાવળકે ઝાખરામાં નહીં ભરાયેલો હતો, પણ મહાદેવ મૂળ રૂપમાં પ્રગટ થઈને સતીને સાડીનો છેડો પકડીને ઊભા છે. તો હું સ્વયં શિવ છું. મૂળ રૂપમાં પ્રગટ થયા, ભગવાને દર્શન આપ્યા છે. કેટલું સુંદર દ્રશ્ય છે. સતી આમ જાતી હોય ને આમ છેડો પકડીને શંકરજી ઊભા રહે, કેટલું સરસ લાગે. ને મહાદેવ કહે છે, સતી તમારા મનમાં જે કાંઈ ઈચ્છા છે એ બધી ઈચ્છા હું પૂરી કરીશ. સતીએ માગ્યું નથી. માગવું પડે ને તો એ મહાદેવ નહીં, માગ્યા વગર આપે, તેથી તેને મહાદેવ કહીએ છીએ આપણે. માગવું ન પડે તેની પાસે. સતીએ માંગણી ન કરી, મહાદેવે આપ્યું છે. મહાદેવે કહ્યું, સતી તમારી મનોદશા જે છે ને મને ખબર છે, તમારી જે કાંઈ મનમાં ઈચ્છા છે એ બધી હું પૂરી કરીશ. મહાદેવ તું માગે અને તું આપે એ તો માગણી કહેવાય હે ને. મહાદેવ તું માગે ને તું આપે એ તો માગણી કહેવાય. માગ્યા વગર તું જ્યારે મને આપે છે ને એ જ તારી સાચી લાગણી છે મહાદેવ. માગવું ન પડે તારી પાસે, એવો તું મહાદેવ છે. શિવ મહાપડા ગ્રંથમાં ઋષિ મુનિઓની શિવ ભક્તિનું બહુ સુંદર વર્ણન છે. એમાં મહાદેવ પાસે આ ઋષિ મુનિઓ કોઈ દિવસ માગ્યું નથી. પણ હવે આ ઋષિ મુનિઓની વૃદ્ધાવસ્થા આવી છે, બુઢાપો આવી જાય છે અને સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે, સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે. એટલે મહાદેવને પ્રાર્થના કરે છે કે ભગવાન મહાદેવ, જીવન વીતી ગયું, તમારી પાસે કોઈ માગણી નથી કરી, કોઈ દિવસ કાંઈ માગવાનો ભાવ નથી કર્યો, પણ આજે હવે સૂર્ય ડૂબવાનો છે અને સંધ્યાનો સમય થઈ ગયો છે. ભગવાન હવે જવાનો સમય થયો છે, તેથી થોડુંક માગવું છે. ત્યારે ભગવાન મહાદેવ પ્રગટ થઈને કહે કરે, ઋષિ મુનિઓ જીવન આખું તમારું જતું રહ્યું, તમે કાંઈ માગ્યું નહીં, અને હવે તમારે વળી શું માગવું છે? હવે તમારે શું માગવું છે? ભગવાન એક વચન માગવું છે, કારણ કે તમારી સાથે માગવાનો ભાવ થાય તો પણ મારી ભક્તિ કલંકિત બને, તો પણ મારી ભક્તિ વ્યભિચારની બની જાય. હવે ઋષિ મુનિઓ છેલ્લી અવસ્થામાં ભગવાન પાસે માગે તો કે મારી ભક્તિ કલંકિત બને, અમારી ભક્તિ વ્યભિચારની બની જાય. તો આપણે તો રોજ માગણ બનીને જઈએ ભગવાન પાસે. કેટલી માગણીઓ કરીએ છીએ, કેટલું માગીએ છીએ. ભગવાનને ખબર નથી તમારે શું જોઈએ છે, તમને શું દુઃખ છે ભગવાનને જ જાણતો. તમારે કઈ વસ્તુની આવશ્યકતા છે ભગવાનને ખબર નથી. આપણે કહીએ જોતી તો અંતર્યામી છે, તો પછી કહેવાની શું જરૂર છે? આપણે ભગવાનના ભક્ત નથી, આપણે માગણ છીએ. એક ભિખારીઓ બહાર માગતા ને બીજો ભિખારી અંદર માગતો હોય સૂટબૂટમાં. આ ઋષિમુનિએ કહ્યું, ભગવાન કોઈ દિવસ તમારી પાસે માગવાનો ભય ન થાય, ભાવ ન થાય કોઈ દિવસ, પણ એક માગવું છે. ઋષિમુનિઓ મહાદેવની પાસે માગ્યું છે. શું માગ્યું તમે જોવો, જરા ધ્યાન દેજો, એકદમ ધ્યાન દેજો. આ મહાત્માઓ શું કહે છે? ભગવાન મહાદેવ પાસે માગે છે,
કુલે જન્મ મહાદેવ. હે મહાદેવ, બસ એટલું માગવું છે. કેટલું સરસ માગ્યું છે, કુલે મમ મહાદેવ. કેટલી સરસ માંગણી કરી છે ભગવાન. આ જન્મમાં તો મહાદેવ તારી ભક્તિ મળી છે, પણ ભગવાન કૃપા કરજે, બીજો જન્મ મળે ને તો જે મહાદેવના ભક્ત માતા પિતા હોય ને એને પેટ જન્મ આપજે. અમને બીજે કોઈ જગ્યાએ જન્મ નથી જોતો. જેના કુલ દેવતા મહાદેવ હોય, જેમની કુલ પરંપરામાં મહાદેવની ભક્તિ થતી હોય, જેમને ઈષ્ટ દેવતા મહાદેવ હોય, જે મા બાપ મહાદેવની ભક્તિમાં રંગાયેલા હોય ત્યાં તો જન્મ આપજે. કેવી સરસ માંગણી કરી છે. ધન સંપત્તિ વૈભવ નહીં, આપણા જેમ નહીં. ઋષિમુનિઓ બોલ્યા છે, મહાદેવ કુલે મહાદેવ ભજનમ તે અસ્તુ સર્વદા. હે મહાદેવ, મા ભૂતસ્ય કુલે જન્મ યત્ર ત્વં નહીં દેવતા યત્ર ત્વં નહીં દેવ. અન્ય દેવતાઓની ઉપાસના થતી હોય ત્યાં અમને જન્મ નથી લેવો. અમને તો જન્મ એવી જગ્યાએ લેવો છે કે મહાદેવ જ્યાં તારી ભક્તિ થતી હોય, તારું જ્યાં ભજન થતું હોય, જે મા બાપ મહાદેવ તારા ભક્ત હોય, જેની કુલ પરંપરામાં શિવ હોય, જેમનું ઈષ્ટદેવ મહાદેવ હોય, ત્યાં અમને જન્મ જોઈએ છે. जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी. ओ जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी. देना साथ हमारा बाबा बन करके तुम साथी, भोले तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी. सुन लो भोले बाबा अरज हमारी, ये अरज हमारी. करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी, भोले तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी. હે મહાદેવ, તાલી મહાદેવને વાહલી. आवाज सुन ले कैलाश में, महादेव 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 महादेव. दुनिया बनाने वाले ये सब तेरी माया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया. ओ दुनिया बनाने वाले ये सब तेरी माया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया. आशीर्वाद तुम्हारा भोले हे संकट हारी, भोले तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी. सुन लो भोले बाबा अरज हमारी, ये अरज हमारी. करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी, भोले तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी. હે મહાદેવ,
जब से होश संभाला तब से हमने जाना तेरी भक्ति ना मिले जीवन व्यर्थ हमारा। ओ जब से होश संभाला तब से हमने जाना तेरी भक्ति ना मिले जीवन व्यर्थ हमारा। बिना तुम्हारे भोले बाबा दुनिया है बेगानी, भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी। सुन लो भोले बाबा अर्ज हमारी, ये अर्ज हमारी। करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी, भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी। ये महादेव बाबा को याद करे। आज सोमवार છે, સફેદ કપડા પહેરીને આવ્યા છે, ઘુષ્મેશ્વરીના સાનિધ્યમાં બેઠા છે। મહાદેવ 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 મહાદેવ। હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ મહાદેવ। जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी। एक बात कहूं, ભગવાનનું ભજન કીર્તન સાંભળતા સાંભળતા તમારા હૃદયમાં કંપન આવે, રૂવાડા ઊભા થઈ જાય તો સમજી લેજો તમારામાં ભગવાન શિવે પ્રવેશ કર્યો છે। આવો ભાવ જ્યારે ઊભો થાય તો સમજી લેવાનું ભગવાન આવ્યા છે। ભગવાન જ્યારે અંદર આવે ને ત્યારે માણસ રડી પડે, આંખના આંસુ રોકાય નહીં। હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ। जब भी जन्म मिलेगा મહાદેવ सेवा करेंगे तेरी महादेव। હે મહાદેવ महादेव હે મહાદેવ હે મહાદેવ। महादेव। એટલું યાદ રાખજો, પોતાની જાતને જરા વખાણજો કે ભગવાન કેટલા જન્મના અમને પુણ્ય મળ્યા છે, ત્યારે ભગવાન આ તારી કથા સાંભળવાનો અવસર મળી રહ્યો છે। અમારા કેટલા સુકૃતો, અમારા કેટલા પુણ્ય એકત્ર થયા હશે, ત્યારે ભગવાન અમે તારી કથા સાંભળીએ છીએ। આપણા સૌના પુણ્ય હોય ત્યારે આ ભેગા થઈને કેટલું દૂર ગામડે સૌ આવે। ઘણા તો સવારના આવ્યા છે, બપોરે ઘરે ન થઈ ગયા, સીધા મંડપમાં આવી ગયા। આપણા પુણ્યો છે। जब भी जन्म मिलेगा महादेव 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 जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी। जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी। महादेव महादेव महादेव।
બ્રાન્ડેડ કપડાં પહેરીને જીવનને શણગારવાની જરૂર નથી. જીવનને શણગારવું હોય તો ભક્તિથી શણગારો. હે મહાદેવ, હે મહાદેવ. सुन लो भोले बाबा ये अर्ज हमारी. શાબાશ. सुन लो भोले बाबा હે મહાદેવ. ये अर्ज हमारी. करेंगे सेवा इस जीवन में, करेंगे सेवा इस जीवन में, तारो नाव हमारी. हो देना साथ हमारा बाबा बन कर के तुम साथी. भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी. सुन लो भोले बाबा अर्ज हमारी, हमारी. करेंगे सेवा इस जीवन में, तारो नाव हमारी. भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी. जिंदगी तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी, ये जिंदगी हमारी, ये जिंदगी हमारी. એક વાત પૂછું, આનંદ આવે છે કે પરમ આનંદ આવે છે? સાહેબ હવે હોશિયાર મારા વિદ્યાર્થીઓ બધા છે. આનંદ નથી આવતો, પરમ આનંદ આવે છે, જે આનંદનો કોઈ વિરામ નહીં.